ડાંગ જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિવાદ ચરમસીમાએ છે। જિલ્લા કોંગ્રેસના પ્રભારી રાજેશ ગામિત સામે ગંભીર આક્ષેપો સાથે વઘઈ અને સુબીર તાલુકા કોંગ્રેસના પ્રમુખોએ રાજીનામા આપી દીધા છે। કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી બંને રાજીનામું આપ્યું છે। ઘનશ્યામભાઈ ભોએ અને ગુલાબભાઈ ગાંગુર્ડેના પત્રો વાયરલ થયા છે, જેમાં ટિકિટ માટે રૂપિયાની માંગણી કરાયાનો દાવો છે। પક્ષ વિરુદ્ધ કામ કરનારને પણ ટિકિટ અપાયાનો આરોપ થયો છે। આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મેં પણ તાલુકા પંચાયત 2 બારખાંદિયા પર ઉમેદવારી નોંધાવી હતી। મારા ઉમેદવારીના સંદર્ભમાં અમારા પ્રભારીશ્રીએ મને વોટ્સએપ કોલ દ્વારા એમના ઘરે બોલાવી અને નાણાકીય લેવડ દેવડ અંગેની વાત કરતા મેં મારા નૈતિકતાને વિરોધ હોવાને કારણે એ વસ્તુનો સ્વીકાર ન કરેલ। જે કપરા સમયે કોંગ્રેસમાંથી બીજેપીમાં નીકળી ગયેલા અને હાલ ચૂંટણીને સમયે આવેલા એવા માણસો હજુ ખેસ પણ નથી પહેર્યા એવા માણસોની ટિકિટ મળી ગયેલ છે, જેથી મારા સાચા કોંગ્રેસી સાથીઓ ઘણા દુઃખી છે અને મને પણ એ બાબતનું ઘણું દુઃખ છે।